નમસ્કાર. અઠવાડિયાના અંતે પત્રકારોની જમાવટ સાથે હું છું પાયલ રાઠોડ અને તમને સ્ક્રીન પર જેવી રીતના દેખાતું હશે એવી રીતના વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા આપણી સાથે જોડાયેલા છે. આ અઠવાડિયામાં ઘણા બધા મુદ્દાઓ છે જેના ઉપર ચર્ચા કરવાની છે. ઈડીના મુદ્દાથી લઈને ગુજરાત પર અત્યારે અને સાથે સાથે રામ મંદિરના મુદ્દા સુધી બધી જ ગુજરાતના પોલિટિક્સની બધી જ વાતો કરવી છે. સૌથી પહેલા સર ઈડીના મુદ્દાથી સ્ટાર્ટ કરવું છે. પહેલો પ્રશ્ન એ છે કે ઈશુદાન ગઢવીનો શો શરૂ થાય છે. ઈડી નોટિસ આપે છે ચેનલને અને મતલબ આને તમે કઈ રીતના જુઓ છો? કારણ કે પત્રકારત્વતા કરે અને એ મુદ્દાને કઈ લેવા દેવા હોય કે ન હોય પણ એને એની સાથે જોડવામાં આવે છે કે ઈશુદાન ગઢવી શો શરૂ કરે છે અને ઈડીની નોટિસ મળે છે અને આવું પહેલા પણ થયેલું છે. નરેન્દ્ર મોદીની ભાષામાં જ કહીએ તો આ સંયોગ નથી, પણ આ પ્રયોગ છે. અને એ પ્રયોગ એટલા માટે પણ છે, કેવળ જર્નાલિઝમ ઉપર કે પત્રકારિતા ઉપર કે આપણી જે સ્વતંત્રતા છે એના ઉપર તરાપ છે એવી વાત નથી બેન. તમે શો શરૂ કરો, પત્રકારિતા કરો, કોઈ પ્રોબ્લેમ નથી. ટીકા દુનિયાભરના મીડિયા કરી જ રહ્યું છે. પરંતુ તમે પત્રકારિતાના નામે અથવા તો જેને કાઠિયાવાડમાં કહેવાય છે ગોફણીયો ઘા, કોથળામાં પાનસેરી રાખીને મારવું, એમ પત્રકારિતાના નામે તમે કોઈ શો શરૂ કરો ને એક એવું એટમોસ્ફિયર તૈયાર કરવાની કોશિશ કરો કે જેમાં સરકાર વિરોધી જ માનસિકતા કેળવાઈ જાય લોકોની, તો સ્વાભાવિક છે કે જેના હાથમાં અત્યારે સામ દામ દંડ ભેદ બધું જ છે અને રાજકારણ આપણે જાણીએ છીએ કે એમાં એવરીથિંગ ઇઝ ફેર, વોર એન્ડ લવ એમ જે કહેવાય છે, એમ કે એ તો એનું ભૂમિકા ભજવે જ, કારણ કે તમે પહેલ આપણે કરી છે. રાધર પત્રકારિતાનું ગુજરાતી એવું છે, તમે નિષ્પક્ષ, આપણે હંમેશા શબ્દ નિડર ને નિષ્પક્ષ એ બંને શબ્દો આપણી સાથે સંકળાયેલા છીએ. આપણે ક્યાંય બાયસ ન હોઈ શકે. આપણો શત્રુ હોય તો જો એના સદગુણ હોય તો પત્રકારિતા એ જનહિતમાં જાહેર કરવા જોઈએ. એના બદલે આપણે શું થાય છે મોટા ભાગે, એટલે કે આ જીએસટીવી એ ઈશુદાન સાથે આવું કર્યું છે એમ નથી કેતા, પણ જેટલા પણ એપિસોડ એના અત્યાર સુધીમાં આવ્યા છે, 8મો 9મો એપિસોડ છે, એમાં એકાદ બે એપિસોડ જેમાં ગીતાજીના પાઠને પાઠ્યક્રમમાં નાખવાની વાત છે એવી એક સબ્જેક્ટને બાદ કરો તો બાકીના જેટલા એપિસોડ છે એમાં રાજ્ય સરકાર અથવા મોદી સરકાર બે કેવો સિતમ જુલમ ગુજારી રહી છે અથવા તો કેટલી કેરલેસ છે જનતા પ્રત્યે, એનો જ પડઘો પડી રહ્યો છે. હવે ઓબ્વિયસલી જ્યારે આપણે પણ કાચના ઘરમાં રહેતા હોય ને જો કોઈને પથ્થર મારીએ તો એ પ્રોબ્લેમ તો રહેવાનો જ. ઈડીએ નોટિસ મોકલાવી, સંયોગ ગણો કે પ્રયોગ ગણો, ઈડીએ નોટિસ મોકલાવી, પરંતુ આપણે જો પાક સાફ હોઈએ તો ઈડી હું કે સીડી હું ભલે નહીં મોકલાવે, ક્યાં ફરક પડતા હે. પણ એમ ન ચાલે કે હું પત્રકાર છું એટલે મારા પાપને તમે યા તો પાળી પોષવા દો યા ઉજાગર ન કરો, એમ તે કઈ ચાલતું હશે? તમે કોકની એભ ખુલ્લી કરવા જઈ રહ્યા છો અથવા તો ખુલ્લી કરી રહ્યા છો, એન કેન પ્રકારે તમે એને મુદ્દો તમારો વાજીબ હોય, ખાતરની અછત હોય, મોંઘવારી હોય, બેરોજગારી હોય, પેપર ફૂટતા હોય, 100% ઇસ્યુ સાચા છે, એમાં જરાય સંશય નથી. પરંતુ એ તો તમે અડધો ગ્લાસ પાણીનો ભરેલો હોય, તમારે અડધો ભરેલો છે એ જોવો છે કે અડધો ખાલી છે એ તમારી ઉપર નિર્ભર છે. વાત બંને સાચી છે, અડધો ભરેલો છે, અડધો ખાલી છે. એમ સરકારમાં ખામી પણ છે, ખૂબી પણ છે. તમે કેવળ ખૂબીની વાત ન કરો તો કેવળ ખામીની પણ વાત ન કરો. સરકાર કશું જ સારું નથી કરતી એવું જે નેરેટિવ તમારે સેટ કરવો છે તો ઓબ્વિયસલી સરકાર પણ એની રીતે વ્યવસ્થા કરે. પણ સર તમે એવું માનો છો કે એક શો ના કારણે આવું થઈ શકે? કારણ કે ઘણા બધા લોકો બોલે પણ છે ને એવું નથી કે ઈડીએ કેમ નોટિસ આપી એનું કોઈ કારણ હજી મળ્યું નથી, પણ એને કનેક્ટ એની સાથે કરવામાં આવે છે. પણ શું એક શો ના કારણે કઈ સરકારને ફરક પડે કે સરકાર પડી જાય એવું કઈ જોયું નથી? ના બેન, આ શો જે છે એ કેવળ ટોક શો કે કોઈ પણ પ્રકારનો એક ન્યૂઝ ટેલિચેનલ એનો એ શો એવી વાત નથી. લાલ લુગડું જોઈને ગોધો જેમ ભડકે એમ આમ આદમી પાર્ટીથી ભારતીય જનતા પાર્ટી ભડકે છે. આ જ કાર્યક્રમ ઈશુદાન ની જગ્યાએ કોઈ પણ કોંગ્રેસી પ્રવક્તાએ ધારો કે શરૂ કર્યો હોત, કોઈ પણ કોંગ્રેસી પ્રવક્તાએ આ જ કાર્યક્રમ શરૂ કર્યો હોત તો ભારતીય જનતા પાર્ટીને
હું નથી માનતો કોઈ વાંધો હોઈ શક્યો હોત, પરંતુ એક વાત તો હકીકત છે કે ઈસુદાન ગઢવીને લાગે કે અત્યાર સુધી તો એનો ચહેરો એ સાફ છે, કોઈ દાગ નથી, લોકપ્રિય પણ છે, એના મુદ્દા જે છે એને સારામાં સારું સમર્થન ગામડા સુધી પહોંચી જાય છે, મળે છે, એમાં કોઈ સંશય નથી. રહી વાત આમ આદમી પાર્ટીની, તો ભલે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ થી માંડીને આ સુધીનું એકમ ભલે પોતે પાક સાફ ન હોય, પરંતુ વિરોધ કરવાની આમ આદમી પાર્ટીની જે પેટર્ન છે એ ભારે અસરદાર છે. ભારતીય જનતા પાર્ટી જેટલી મોટી મોટી કે સારી સારી વાતો ઉજાગર કરતી હોય, પરંતુ આમ આદમી પાર્ટીના પ્રવક્તાઓ એને જ્યારે ચેલેન્જ આપે અથવા તો એ જે કોઈ મુદ્દા વાત કરવા આવે તો એ મુદ્દા આધારિત ફિગર્સ સાથે તર્કબદ્ધ દલીલો અને સરકારના જ સંદર્ભો ટાંકીને કરતા હતા. એટલે જ્યારે કોઈ માણસ નિષ્પક્ષ રીતે સાંભળે કોઈ ચેનલમાં કે એને વાંચે તો ઓબ્વિયસલી એવું લાગે કે સરકાર ભલે ગમે તેમ કરે છે પણ આ પ્રકારની ખામી તો છે ને છે જ. આપને ખબર હશે પાયલબેન કે ગુજરાતની મેઇન સ્ટ્રીમ જેટલી પણ ન્યૂઝ ચેનલ્સ છે, હવે હું તો હંમેશા કહું છું કે આપણે ગામ ઉપર આંગળી ચીંધીએ ને બેન, 4 આંગળી આપણી તરફ હોય છે. જ્યાં સુધી આપણે પણ આપણા આત્માની શુદ્ધિની કે આત્માની વાત નહીં કરીએ ત્યાં સુધી વાત વરે નહીં પડે. ગુજરાતીની મેઇન સ્ટ્રીમ ન્યૂઝ ચેનલ્સ જેટલી છે એમાં કોના કહેવાથી તો આપણે સમજી જ શકીએ છીએ, પણ આમ આદમી પાર્ટીના પ્રવક્તાને આવવા દેવાતા નથી. હવે તમે મને કયો, આને નિષ્પક્ષ જર્નાલિઝમ કહી શકાય ખરું? આને ચોથી જાગીર કહી શકાય? આને સ્વતંત્રતાની અભિવ્યક્તિ કહી શકાય? ભલા માણસ, આમ આદમી પાર્ટી તમને ગમે કે ન ગમે પણ પ્રજાને એનો પોતાનો મત રજૂ કરવા તો દેવો જોઈએ. તો તમે જેને ચેનલ્સ આપણે કહીએ છીએ ન્યૂઝ ચેનલ્સ છે, એમાં કોઈ પણ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રવક્તાની એન્ટ્રી નથી. અને ગુજરાત સરકારના પ્રવક્તાઓએ તો ત્યાં સુધી કીધું છે કે જો તમે આમ આદમી પાર્ટીના પ્રવક્તાને બોલાવશો તો અમે તમારી ડિબેટમાં ભાગ નહીં લઈએ. હવે આ મને કયો તો તમારે, એટલે કે ન્યૂઝ ચેનલ્સે તો એવું કેવું જોઈતું ભાઈ તમારે ન ભાગ લેવો તો કઈ નહીં, પરંતુ આ એક લોકતંત્ર છે, એમાં આમ આદમી પાર્ટી નામનો એક પક્ષ છે અને એનો પોતાનો જે વ્યૂઝ છે એ રજૂ કરવાનો એનો અધિકાર છે. હવે તમારે સાચું હોય તો તમે કહીને એને ખોટા પાડી બતાવો અથવા લોકો સમક્ષ સત્ય ઉજાગર કરો, પણ તમે ભડકીને ભાગો છો એનો અર્થ એમ છે કે સમથિંગ ઇઝ રોંગ. તમારે એવું કરવાની ક્યાં જરૂર છે? તો એનો અર્થ એ છે કે તમને ખબર છે કે તમારા જે લૂ ફોલ્સ છે, તમારા જે ખામી છે, ક્ષતિ છે, એને ઉજાગર કરવામાં આમ આદમી પાર્ટી અથવા એના પ્રવક્તાઓ એ ખરેખર એમાં તો કામયાબ થયા છે. તો એને તમે નથી સ્વીકારી શકતા. એ અનુસંધાને કહીએ તો ઈસુદાન ગઢવીનો શો શરૂ થવો અને ઈડીની નોટિસ મળવી, આ બે સંયોગને પણ એક પ્રયોગ માની શકાય. અચ્છા, આમ આદમી પાર્ટીની જ આખી વાત થઈ રહી છે, તો એ સવાલ એક બીજો પણ છે. જે રીતના તમે એવું કીધું કે આમ આદમી પાર્ટીને લોકોએ સ્વીકારી પણ છે ને બધું જ છે, પણ અત્યારે તમે જુઓ તો આમ આદમી પાર્ટીમાં માત્ર એક ચૈતર વસાવા નામ પર પાર્ટી ચાલે છે. કેટલું લાંબો સમય ચૈતર વસાવા પર ટકી શકશે આમ આદમી પાર્ટી? બેન, મેં એમ નથી કીધું કે આમ આદમી પાર્ટી લોકોએ સ્વીકારી છે, પણ એના મુદ્દા તર્કબદ્ધ તો હોય છે. અને બીજું કે એની જે કેટલીક વાતો હોય છે હેલ્થની લગતી હોય છે, એટલે આરોગ્ય, શિક્ષણ, મોંઘવારી, હવે એ તમને ને મારા જેવા મધ્યમ વર્ગના માણસોને સ્પર્શતા મુદ્દા છે. અને કોઈ પણ માણસ જ્યારે તમારા મન કે હૃદયની વાત કરે તો તમને બીજા કરતા વધુ સારી વાત એ લાગે, તમે એમાં હા પુરાવો. આમ આદમી પાર્ટી પોતે દુનિયાભરની ખરાબી, દિલ્હીમાં આપણે બધું જાણીએ, અડધી સરકાર તો એ જેલમાં છે, અને જેને આદર્શ કહી શકાતું તો એવો કોઈ આદર્શ એને નથી પાડ્યો, પણ એ બધું દિલ્હીમાં છે. અહીંયા ઈસુદાન ગઢવી પાક સાફ ચહેરો તો છે, જેમાં કોઈ સંશય નથી. ગોપાલ ઇટાલિયા તો એ પાટીદારોનો પ્રિય ચહેરો તો છે, અને જેટલા એન્ટી ઇન્કમ્બન્સી ના મતો છે એ ગોપાલ ઇટાલિયા જેવા પટેલ લોકોને કારણે, પાટીદારોને કારણે આમ આદમીની જોડીમાં ગયા. આજે 5 બેઠક મળી છે, એ તમારી જાણકાતર બેનું, એ આમ આદમી પાર્ટીના બેનરને નથી મળી. જો એના બેનરને નથી મળી,
એન્ટી ઇન્કમ્બન્સી એટલે કે પાટીદારનો એક બહુ મોટો સમૂહ એમ માનતો તો ધારાસભાની ચૂંટણી પહેલા કે અમને એવો જો કોઈ સારો વિકલ્પ મળે તો આપણે આ સરકારને, કારણ કે પાટીદારો એમ માનતા હતા કે એક જમાનામાં એનો જ્ઞાતિગત રાજનીતિમાં એનો એક સિક્કો પડતો હતો. નરેન્દ્ર મોદીએ આવ્યા પછી વિકાસ નામની રાજનીતિ શરૂ કરી. વિકાસની કોઈ જાતિ નથી, એનો કોઈ વર્ગ નથી, એનો કોઈ ધર્મ નથી, એ બધાને ગમે વિકાસ, પણ એ કોઈ જાતિ આધારિત નથી. એટલે પાટીદારો હોય તો જ વિકાસ થાય ને કોળી હોય તો વિકાસ ન થાય એવું નથી. વિકાસ બધાથી થાય ને વિકાસ બધાને ગમે. એ નરેન્દ્ર મોદીએ જે વિકાસનું ગતકડું કયો કે કામયાબીનું મિશન કયો, એ જે કર્યું એનાથી પાટીદારના જે લોકો જાતિગત રાજનીતિથી જ રાજનીતિમાં પોતાનો દંડો જમાવીને બેઠા હતા, એ લોકોને એમ થયું કે જો સારો વિકલ્પ મળે તો આપણે પાઠ ભણાવીએ, કારણ કે આપણું વજૂદ તો રહેવું જોઈએ. એટલે ધારાસભાની ચૂંટણી પહેલા એને પ્રશાંત કિશોર થ્રુ, જે તે સમયે કોંગ્રેસના રણનીતિકાર પણ હતા, એના થ્રુ વાત ચલાવી હતી. અહીંના રાજકોટના નરેશ પટેલ નામ છે, ખોડલધામ સમિતિના વડા છે, એ સહિતના પાટીદારોએ પ્રશાંત કિશોર થ્રુ કોંગ્રેસના હાઈકમાન્ડને વાત પહોંચાડી હતી કે તમે અમારી 2-4 ફોર્મ્યુલા જે છે એને માન્ય ગણો તો અમે ગુજરાત વિધાનસભામાં અમે ભારતીય જનતા પાર્ટીને ભારે પડે એવું તો કમસે કમ કરી બતાવીએ. અને એમાંની એક શરત એવી હતી કે નરેશ પટેલને તમે ચૂંટણીના કેમ્પેન એટલે કે વિરોધ પક્ષના, કોંગ્રેસના ગણો તો કોંગ્રેસના, વિપક્ષના ગણો તો વિપક્ષ, એના તમે ચહેરો બનાવો. એટલે ધારો કે આ જીતી જાય વિપક્ષનું ગઠબંધન, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, એનું ગઠબંધન જો થયું હોત ધારાસભાની ચૂંટણી પહેલા, તો ઘણો મોટો ફેર પડ્યો હોત, એમાંય શંકા નહીં. કારણ કે ભારતીય જનતા પાર્ટીના CR પાટીલથી માંડીને બધા લોકોએ પછી નરેશ પટેલને મનાવવામાં કઈ ખામી નથી રાખી. બહુ બધી વખત ત્યાં જઈ આવ્યા ને પાયે લાગણ કરી આવ્યા હતા. એટલે એ આમ આદમી પાર્ટી કરતા પાટીદારોનો રોષ હતો અને પાટીદારો એક સારો વિકલ્પ શોધતા હતા. કોંગ્રેસ ત્યારે એમ કે આ ઓડા દેશભરની પાર્ટી છે તો કોંગ્રેસમાં કેટલીક વાતો એને શરતો મૂકી હતી, કેટલાક સીટ શેરિંગની વાતો કરી હતી. પરંતુ આપણે જાણીએ છીએ કે જૂથવાદમાં ખતબતથી કોંગ્રેસ લાભ ન લઈ શકી અને આમ આદમી પાર્ટીએ કઈ ગુમાવવાનું હતું જ નહીં, કારણ કે એને અહીંયા કઈ વાવેતર કર્યું હતું. એટલે એને જે વાવ્યું નતું, જેટલું આવે એટલું બોનસ હતું. એટલે એને તમામ વાતો સ્વીકારી કે ભાઈ હાલો અત્યારે અમે ઈસુદાનને રાખીએ છીએ, ગોપાલ ઇટાલિયાને રાખીએ છીએ, વગેરે વગેરે. જીતે ત્યારે તમે જેમ કહેશો તેમ. એટલે જેટલા કેટલાક પછી બધું પડી ભાંગ્યું, કારણ કે જે મૂળ આશય હતો એ તો ક્લિયર નતો થયો. એટલે હવે જેટલા ત્રુટક મત મળ્યા એમાં પણ 5 બેઠક આમ આદમી પાર્ટી લઈ ગઈ, અને એ પણ પાટીદારોના જોરે અને એન્ટી ઇન્કમ્બન્સી વાળી. હવે અત્યારે સ્થિતિ જે છે એ જુદી છે કે આમ આદમી પાર્ટીના સંગઠન નામે 0 છે, કારણ કે જે પછી કાર્યરત હોવું જોઈએ એ નથી થયું. ધારાસભાની ચૂંટણી પહેલા તો દર 3જા માણસને એમ ખાતરી આમ આદમી પાર્ટી જાણો કે આપતા હતા કે તમને કોઈ પણ અન્યાય નહીં થાય. આપણા ઘરે કદાચ ઝાડુ કોઈ આડાવડું ઝાડુ મૂકી દે ને તો આમ આદમી પાર્ટી કહેતા કે આ ઝાડુ તમને મૂકી દે, હું સીધું કરાવડાવી દઈશ. આટલી હદે વાત કરતા હતા. પછી શું થયું? પછી બીત ગઈ સો બાત ગઈ. પછી તમે ક્યાં ને અમે ક્યાં. કેજરીવાલ દિલ્હીમાં એની પોતાની સરકાર સત્તા સંભાળી રાખવા માટે મથ્યા. ઈસુદાન ગઢવીએ હવે ટોક શો કર્યો, કારણ કે એ હારી થાકીને. કારણ કે અહીંયા પછી જે કાર્યક્રમો થવા જોઈએ એવા કાર્યક્રમો નથી થયા. કેટલાક થયા એ ફોટોજેનિક થયા. ફોટોજેનિક એટલે પેપરમાં ખાલી નોંધ આવે એટલું, પરંતુ અસરકારક નહીં. ગોપાલ ઇટાલિયાએ વકીલનો ડગલો કાળો પહેરી લીધો. યુવરાજસિંહ છે એ લડાયક નેતા છે અને યુવાનોમાં પ્રિય છે, પરંતુ એને જયારે જેલમાં જવાનું થયું આ પ્રકરણમાં ત્યારે એ એમ માને છે કે મને આમ આદમી પાર્ટીના કોઈ લોકોએ સપોર્ટ કર્યો નથી અને અમારી જોડે એને સુસ્પષ્ટ ભાષામાં વાત કરી છે કે હું સારી ઓફરની રાહ જોઈ રહ્યો છું, કોઈ પણ પક્ષમાંથી આવે ઓફર. હા, તો આ બધો જ સરવાળો જોતા એ પડી ભાંગ્યું, બધા પોતપોતાના ધંધે લાગી ગયા. એટલે અત્યારે આપે જે કીધું એ બરાબર જ છે. આમ આદમી પાર્ટી ગુજરાત ઇઝ ઇક્વલ ટુ ચૈતર વસાવા. જી ચૈતર. હા સર બોલો. એટલે ચૈતર વસાવા જે છે એ જ આમ આદમી પાર્ટી ગણો. આમ આદમી પાર્ટી પણ એ ચૈતર વસાવા, પણ હજી આપને કહું છું એ ઇનોસન્ટ વ્યક્તિ છે. ચૈતર વસાવા પરિપક્વ કે પીઢ ધારાસભ્ય નથી અને રાજકારણી નથી, ઇનોસન્ટ છે. અને ઇનોસન્ટ નું કઈ નક્કી નહીં, કોઈ પણ વસ્તુ ગમે ત્યારે ગમે તેમ થઈ શકે, એને કહેવાય ઇનોસન્ટ. અત્યારે એ સરકારની સામે જજુમે છે, કારણ કે એના પત્નીને જેલમાં પૂર્યા હતા અને આન તેન ઘણું બધું થયું છે. તેઓ શ્રી પણ અત્યારે જેલમાં છે. પરંતુ અને લોક જુવાળ છે
એ પાગલપન છે. અત્યારે બધા જય શ્રી રામની જેમ ચૈતર વસાવા આગે બઢો હમ તમારે સાથે એવું બધું થયા કરે છે, એટલે ચૈતર વસાવા જજુમે છે. પરંતુ પરિપક્વ રાજકારણીની જે વાત હોવી જોઈએ એવી ચૈતર વસાવામાં નથી. એનું કારણ એ પણ છે કે અત્યાર સુધીની જેટલી ઘટમાળ છે એમાં ક્યારેય આમ આદમી પાર્ટીના કેજરીવાલ થી માંડીને કોઈ આવીને એને કઈ સપોર્ટ કર્યો નથી. આ તો પોતાની તાકાતથી, પોતાના ઓરાથી એટલો બધો લોકપ્રિય માણસ છે કે અત્યારે જેલમાં હોવા છતાં ધારો કે આજે ને આજે ચૂંટણી થાય ને કદાચ જેલમાં ઉભો રહીને પણ ચૂંટણી રહે તો સંભવ છે કે કાં જીતી જાય ને કાં ભાજપને ફીણ લાવી દે. બેમાંથી એક તો નક્કી જ છે. તો એવો પાક લણવા તમે કેજરીવાલ હવે 7મી તારીખે આવવાના છે. અહીંયા કેજરીવાલે આવવાના, ભગવત માને આવવાના, બધા ભેગા થવાના. તો ભલામણા સંઘર્ષમાં સાથે રહેવાય કે પાક લણવા વખતે હવે તો હીરો થઈ ગયો છે ચૈતર વસાવા. તમે એને સાથ ના આપો તો કોઈ ફરક નહીં અલબત્તા. તો એ પ્રોબ્લેમ તો છે જ અત્યારે. આપે જે કીધું તેમ કે ચૈતર વસાવાનું શું થાય અત્યારે નક્કી નહીં એમ. હા, એટલે તમે જે રીતના વાત કરી કે હવે અરવિંદ કેજરીવાલ પણ આવશે ને બધા જ આવશે ને, બધી જ વાત બરાબર છે. ચૈતર વસાવા હીરો પણ બની ગયા, આદિવાસી નેતા તરીકે બહુ મોટા પણ થઈ ગયા, પણ એમાં આમ આદમી પાર્ટીનો રોલ શું, કોન્ટ્રીબ્યુશન શું એમાં? એટલે જ કહું છું, કશું જ નહીં બેન. ચૈતર વસાવા આદિવાસીઓ માટે બિરસા મુંડા જેમ એને ભગવાન માને છે એવો કમસે કમ બિરસા મુંડા તો ભગવાન છે, પણ આદિવાસીઓ માટે ચૈતર વસાવા અત્યારે એવી ભૂમિકામાં તો છે જ. એને અલગ ભિલિસ્તાન પણ માંગ્યું, જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાનના પણ કેટલાય ગામડા આવે છે, આ છે તે છે. હવે એ ભિલિસ્તાન થાય કે ન થાય, ચૈતર વસાવા મહાન થઈ ગયો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે હવે ભારતીય જનતા પાર્ટીએ અનેક પ્રકારના પ્રયાસો કર્યા, સામદામ દંડ ભેદ વાળા, કે જો ચૈતર વસાવા સમજી જાય શાનમાં તો આપણા ભેગા ભળી જાય, કાં નડે નહીં. હજી સુધી એનો મેળ પડ્યો નથી. હમણાં જે આજનું સ્ટેટમેન્ટ છે મનસુખ વસાવા જે ભારતીય જનતા પાર્ટીના છે, હવે આ બધી છે ને ઇમોશનલી ગેમ શરૂ થઈ છે, સહાનુભૂતિનું મોજા હેઠળ એને પંપાળવાની. આજે જ મનસુખ વસાવાએ કીધું કે કેજરીવાલને અને આમ આદમી પાર્ટીને એને ચૈતર વસાવા સાથે કાંઈ લેવા દેવા નથી, એના સંઘર્ષ સાથે કાંઈ લેવા દેવા નથી. એ તો ખાલી લણવા જ આવે છે. ચૈતર વસાવા બિચારો બાપડો અને ઇનોસન્ટ વ્યક્તિત્વ છે, એટલે એને આ લોકો એને ઉપયોગ કરે છે વગેરે વગેરે. હવે આને કહેવાય ઝાડ નાખી કહેવાય, કે જો એમે કરીને એને એમ લાગતું હોય ચૈતર વસાવા અને એના સમર્થકોને કે આ વાત ભારતીય જનતા પાર્ટી વાળા સાચી જ કહી રહ્યા છે, કારણ કે આમ આદમી પાર્ટીએ તમને જે સપોર્ટ મળવો જોઈએ એ તો આપ્યો નથી વગેરે વગેરે. જો એ વાત ગળે ઉતરે તો હજી ક્યાંક એનો મન ફેર થાય. એટલે હવે પાર્ટ નંબર 2 ચાલી રહ્યું છે. સામદામ દંડભેદ થી કે ચૈતર વસાવા તો તાબે થયા નથી, હવે સિમ્પથીથી થાય એવી કોશિશ ચાલી રહી છે. સર, મનસુખ વસાવા તો ઘણા ટાઈમથી એવું જ કહે છે કે અમે તો સારા સંબંધીઓ છીએ, તો આમ આદમી પાર્ટી અમને લડાવે છે. એ જ વાત કહું છું કે આ જે ઝાડ નાખી છે ને એ હવે, આની પહેલા તો આવું નતું કીધું, ત્યારે તો એને બહુ ગાળાગાળી સુધી પહોંચી ગયા હતા. આજ મનસુખ વસાવાએ ચૈતર વસાવા ગુંડો છે, પૈસા ઉઘરાવે છે વગેરે વગેરે, ખરડી ખોર છે વગેરે. તો તમારા સંબંધી હતા તો તમે ત્યારે આવું શું કામ બોલ્યા હતા? પણ એવું નથી. રાજકારણમાં તો છેલ્લી પાયરીનું હોય છે બેન. આજે શું હોય કાલે શું હોય, એટલે રાજનીતિની એની જબાનની કોઈ વેલ્યુ નથી હોતી. એ બધા તકવાદીઓ હોય છે, બુદ્ધિપૂર્વક. અત્યારે કોઈ પણ ભોગે ચૈતર વસાવાનું એક મિશન સોંપવામાં આવ્યું હશે કે તમે બાય હુક એન્ડ કુક આને આપણી તરફ લાવવાની કોશિશ કરો, એટલે આ જાળ નાખી છે, દેખતે હે ક્યાં હોતા હે. જો એમાં ચૈતર વસાવા ફસાઈ જાય અને જો એ ભારતીય જનતા પાર્ટીની સાથે કોઈ પણ ભોગે કોલેબોરેશન કરી લે, સમાધાન કરી લે, તો ભાજપને તો વસ્તુ 26 સીટ જીતવી છે 5 લાખની બહુમતીથી, એ ટાર્ગેટ થાય. અન્યથા ત્યાં પ્રોબ્લેમ થાય એમ છે, કારણ કે ચૈતર વસાવા જો અડગ રહે અને કોંગ્રેસ જો અહમદ પટેલની દીકરીને ટિકિટ ન આપે અથવા કંઈક સમાધાન થાય બુદ્ધિપૂર્વકનું, તો ચૈતર વસાવાને હરાવવા આજની તારીખે તો બહુ પરિસ્થિતિ ગંભીર છે. ભારતી બિલકુલ અઘરા છે. કાલની ખબર, રાજકારણમાં છેલ્લો ઘા રાણાનો હોય છે, પેલો નહીં. અચ્છા સર, હવે ચૈત્ર વસાવાળા મુદ્દાથી દારૂબંધી પર આવી જઈએ. છેલ્લે આપણે જ્યારે ચર્ચા કરી હતી ત્યારે આપણે જ વાત કરી હતી કે જો ધીરે ધીરે દારૂની છૂટ આપવામાં આવે તો એના ધજાગરા આપણને જોવા મળશે, અને છૂટ આપી ન આપી એ બધી અલગ વાત છે. પણ હવે વધારે દારૂના ટોપિકો વધારે આવે છે. અમે અમારી નજરે પણ જોયું છે, અમે દર્શકોને પણ લાઈવ ધજાગરા બતાવ્યા છે કે પહેલા પણ દારૂની છુટ્ટી નથી, દારૂબંધી છે, તો એ ખુલ્લામાં દારૂ વેચાય જ છે. અને પછી છેલ્લે પોલીસ એમ કે છે કે અચ્છા અહીંયા દારૂ વેચાતો હતો. તો બધું જ ખબર હોવા છતાં પણ એવી રીતના કેમ કે પોલીસ એવું સ્ટેન્ડ લે કે હા અમને તો કઈ ખબર જ નથી, એમને બધી ખબર છે? બેન, આ એક એવો જટિલ અને મારી દ્રષ્ટિએ તો
ઉત્તમ છે કે મીડિયાએ આમાં ખરેખર એક પાર્ટ બનવું જોઈએ, કારણ કે બધાને આપણી ઉપર ભરોસો હોય છે, રાજકારણી ઉપર હવે રહ્યો નથી. ગુજરાતમાં દારૂબંધી કોઈ કાળે ફળી નથી. તમે કહેવા ખાતર દારૂબંધી રાખી અને માફિયા રાજ ચલાવવા માંગતા હો, બુટલેગરો કરોડો રૂપિયા કમાય, પોલીસના કરોડોના હપ્તા થાય, મને દારૂ નથી મળવાનો પોલીસની ડરથી હું પછી એમાં લઠ્ઠો પીને મરી જવા કુરબાન થઈ જાઉં, આ પ્રકારની દારૂબંધી હોય તો મારી દ્રષ્ટિએ અથવા તો મીડિયાએ કેવું જોઈએ કે આના કરતા દારૂબંધી ન હોય વધુ સારું. નાલાયક ઓલાદ કરતા કોઈ પણ માણસ વંશ વગરનો હોય વધુ સારું. નાલાયક ઓલાદને શું કરે મને કયો તમે? તમારું જે પેઢી દર પેઢી તમારા સંતાનો કે તમારા હોય કદાચ સારા હોય તો વધુ સારું, નાલાયક હોય એના કરતા તો ન હોય વધુ સારું. તમારું નામ રોશન કરવાને બદલે નામ બોલે એના કરતા બેટર છે કે આપણે ન હોય. આ અત્યારની જે દારૂબંધી છે નાલાયકી વાળી દારૂબંધી છે. તમે કલ્પના કરો, રાજસ્થાન બોર્ડરેથી ખટારા મોઢે આવે, ભલા માણસ કેવું કહેવાય, તો જેને તમે ચેકપોસ્ટ કહો છો એ શું કરે છે? આપણી તમારી ને મારી 2 વ્હીલર કે 4 વ્હીલર નીકળે તો તમને ત્યાં એને પાસ થવું હોય તો અઘરું થઈ જાય છે. એની પાસે તમારે ટોલ ટેક્સ થી માંડીને દુનિયાભરનું પીયુસી છે કે નહીં, ફલાણું છે કે નહીં, દુનિયાભરની તપાસ થાય. એક ખટારા મોઢે દારૂ કઈ રીતે આમાં આવી? એને એ રોડ ઉપર જ આવવાનો ખટારો, કઈ બીજે ક્યાંથી પાણીમાં તરીને તો આવવાનો નથી. તો વિચાર કરો, એ તમારે આંખ વિચારણા કરવા છે. અને એક ખટારામાં વર્ષોથી આ ટ્રેડિશન, મોકલનાર કોણ છે રામ જાણે, લેનાર કોણ છે રામ જાણે. એટલે કરોડો રૂપિયાનો દારૂ કોઈ એમને મોકલે? તમે ને હું એમેઝોન માંથી કે ક્યાંકથી માલ ઓનલાઈન મગાવીએ ચીજ વસ્તુ, 5-50 રૂપિયાની 3 તો ચિઠ્ઠી હોય, સહી સિક્કા કરો ત્યારે તમને મળે. તો કરોડો રૂપિયા દારૂ એમને રામ ભરોસે. એટલે આ બધી બાબતો એવી છે તમારે લઠ્ઠો પીને મરી જવું. આ અને જો દારૂ ખરાબ છે, આપણે માનીએ છીએ બધું, તો વ્યસન માત્ર ખરાબ છે એમ તો સમજી લ્યો. પણ દારૂનું વ્યસન ખરાબ છે તમે કયો છો, તો આ બીજી બધી પીંજણ કરો છો એના કરતા ફેક્ટરીને તાળા મારી દો ને. અને દારૂ ગુજરાતમાં ખરાબ, મહારાષ્ટ્રમાં સારો, રાજસ્થાનમાં વાંધો નહીં. આવું તો ક્યાંય હોતું હશે? ડોક્ટર લખી આપે હેલ્થ પરમિટમાં, જગદીશભાઈ તમે દારૂ પીશો તો તમારી તબિયત સારી રહેશે. ભલા એક વખત તમે કે દારૂ વ્યસન છે, તમારો ડોક્ટરનો અભિપ્રાય છે, સરકાર તો કે વાંધો ને તો તમે પીવો. એટલે તમારી પાસે પૈસા હોય, તમારી પહોંચ હોય તો તમે દારૂ પી શકો. હું પત્રકાર છું, મારે પોલીસ વાળે લેવડ દેવડ હોય, મારા ઘરે દારૂની બાટલી મળી જાય આરામથી, તો ઈ દારૂબંધી શું કામની? ને ખરેખર જેને થોડોક જ અત્યારે લસ્સી પીવાની છૂટ છે, કોણ આખું દેગડું ભરીને પી ગયો મને કયો? લસ્સી પીવાની છૂટ છે તો ક્યાંય સાંભળ્યું છે કે ભાઈ આખું દેગડું ભરીને પી ગયો ફાટી મર્યો? કોઈ ના મરે. તમને કહું, ગોવા છે, આખા દેશમાં ગોવામાં દારૂબંધી નથી. દેશનો સૌથી ઓછો ક્રાઇમ રેટ અગર કોઈ રાજ્યમાં હોય તો ગોવામાં છે. હવે નહીં તો ત્યાં મહાભારત ન થવું જોઈએ, ધીંગાણા ન થવા જોઈએ, માથા ન વધાઈ જવા જોઈએ. તમારી વાત મેં સાંભળી લીધી આખી, પણ જો દારૂની છુટ્ટી આપી પણ દે છે તો આ અડ્ડાઓ જે ચાલે છે, જે દેશી દારૂ વેચાય છે, એ થોડી એના ઉપર થોડી અંકુશ મૂકી શકશે કોઈ? એ તો અત્યારે ઓલરેડી લાઈનો જ લાગે છે. બેન, ક્રમશઃ બધું જ થાય, ક્રમશઃ. મોલ ખુલ્યા એટલે કરિયાણા વાળા હવે તમને ઘરે માલ માંડ્યા આપવા. પેલા ઈ તમને કહેતા હતા તમારો માલ, જે લોકો ઉધાર લેતા હોય ને બિચારાને પૂછજો, કરિયાણાની દુકાને મહિના દિવસનો માલ લેતા હોય ને, તમે સાબુની 2 ગોટી લીધી હોય ને 3 ગોટી કરી નાખતા હતા, હિંગની 1 ડબ્બી લીધી હોય ને 4 ડબ્બી કરી નાખે. તમારે દેવા જાવ ત્યારે તમને ખબર પડે 900 નો માલ લીધો હોય તમારે 1600 દેવા પડે, તો છૂટકો નતો. બરાબર. હવે આ મોલ કલ્ચર થી માંડીને બધું આવી ગયું છે ઓનલાઈન, તો એ ગાય જેવા થઈ ગયા છે. બોલો સાહેબ તમારે શું જોઈએ છે, વ્યવસ્થિત મીંડા આપવા. એમ આ દારૂમાં છૂટ તો હું નથી માનતો છૂટ આપવી જોઈએ, એમ નથી કેતા. અમે એમ કહીએ છીએ કે જડબે સલાકબંધી કરો. ભાઈ દારૂ જ ખરાબ છે, મને કયો વિડીયોમાં ને ઇન્ટરનેટમાં આવતું પોર્ન સાઇટ થી માંડીને બધી જ જે અશ્લીલ બાબતો છે એ કેટલી ખરાબ છે? દારૂ કરતા વધુ ખરાબ છે. દારૂમાં તો ખેર પીનારો જે છે એની કિડની ખરાબ થાય, મરી જાય, ઓકે, જે થવું થાય. અને એના પરિવારના પોર્ન ફિલ્મ તમે વિચાર કરો, માણસના મગજ ઉપર રાજ કરે અને ઘરમાં બેન દીકરી સલામત રહે પોતાના સંબંધીથી. હવે એ દારૂની લત કરતા કેટલું ખરાબ વાત છે. આ એ વાત છે. તમાકુ પીવાય છે, ખવાય છે, બધું તમાકુની ખળીના ખેતર છે, એની દુનિયાભરની ફેક્ટરીઝ છે, એનો વાંધો નહીં. ડ્રગ્સ, અબજો રૂપિયાનું ડ્રગ્સ આવે છે, ક્યાંક ઉતરે છે, લેનાર કોણ મોકલનાર કોણ રામ જાણે. લા ભલામણા આ મસ્કરી છે. એક વસ્તુ તમારા ને મારા ઘરમાં શું કામ જો પ્રતિબંધિત હોય તો આવવી જોઈએ. એટલે આ દારૂબંધી કેવળ ફોગટ ને બોગસ છે.
એમાં તો પહોંચેલી અને જેટલા લોકો આંદોલન કરે છે અથવા તો દારૂબંધીની અત્યારે ફેવર કરે છે બંધીની, એ પણ મોટા ભાગના જે છે ને એ ધારે તો પી શકે એવા અથવા તો પરમિટ ધારકો જ છે. આ તો આ પીવાની સારી વાત ભલે નથી, પરંતુ છૂટ હોય તો મેં તમને કીધું દીવમાં છૂટ છે. તમે મીડિયામાં છો, હું 30-35 વર્ષથી મીડિયામાં છું. મેં ક્યારેય એટલું લખ્યું નથી કે ભાઈ દીવમાં દારૂ પીને 2 ધીંગાણા ત્યાં 50 જણા મરી ગયા અથવા તો કોઈએ ધારિયા માર્યા કે કોઈએ કાંઈ કર્યું, બેન દીકરી છેડ કરી, કાંઈ નથી. દીવ શાંતમાં શાંત શહેર છે ને રેર ઓફ ધી રેર કેસમાં દીવના સમાચાર ક્યાંક ખૂણે ખાતરે ચમકે છે. એ નાના મોટા એ આવા તો નહીં જ. અને અહીંયા કહેવાતી દારૂબંધી છે, છતાંય દારૂ પીને કે ન પીને દુનિયાભરની ક્રાઇમ થાય છે. ક્રાઇમ રેટમાં આપણે નેશનલ રેકોર્ડ બ્યુરો જે છે ક્રાઇમનો, એમાં ગુજરાત આપ જાણો છો કે ગુજરાત એમાં હાઈએસ્ટમાં રાજ્યોમાં આવે છે. તો ક્યાં એને દારૂ શું લેવા દેવા છે? એટલે હું તમને કહું છું, મહારાષ્ટ્રમાં દારૂની છૂટ છે તો કોણે દારૂ પીને બધા કોના ઘર બરબાદ થઈ ગયા? મને બતાવો, કઈ બેન દીકરીએ કીધું દારૂને કારણે હેરાન થઈ ગયા? એવું જો શરૂઆતના સેટબેકમાં આવું થાય, શરૂઆતમાં અત્યારે ધારો કે કાલથી અહીંયા છૂટ આપી દેશે, ધારો કે ગુજરાતમાં, તો જેણે 30-35 વર્ષથી દારૂ છુપે છુપે પીધો અથવા તો નથી પીધો, એ સંભવ છે કે તમે કયો એમ દેગડા પી જાય ને પછી ફાટી પડે ને એવું બધું થવાનું શરૂઆતના ફેસમાં. પરંતુ જેમ પાણીમાં ફટકડી નાખો ને કચરો નીચે દબાઈ જાય અને શુદ્ધ પાણી ઉપર રહે, એમ સમયાંતરે એવું થઈ જશે. તમે ક્યારે એવું ભાડ્યું છે કંદોઈની દુકાને કે એ ગાંઠિયા બાઠિયા વણતો જાય ને ખાતો જાય, મારા દુકાન છે તો હું જ બધા ખાઈ જાઉં? સાંભળ્યું નથી ખાતો, કારણ કે એને છૂટ જ છે ખાવાની. પછી ક્યાં કેટલુંક માણસ ખાય હોજરી. એટલે દારૂબંધીમાં પણ આવું જ થવાનું. અને આપણે જયારે ગ્લોબલમાં તરફ જઈ રહ્યા છે, વિશ્વની 3જી મહાસત્તાની બધી વાતો કરવી છે, તો ભાઈ બહારના લોકો આવે, એને આવું કઈ હોય નહીં ગાંધીજી જન્મ્યા એટલે આમ ને ફલાણાભાઈ જન્મ્યા એટલે તેમને, એવું ના હોય. એમ તો કૃષ્ણ ભગવાનની લીલા એ દ્વારકામાં બધી થઈ ગઈ છે, તો હું યાદવા સ્થળી કરી લેવી? એમ તો જલારામ બાપા થઈ ગયા છે અહીંયા વીરપુરમાં, મહાન સંત થઈ ગયા છે, પણ એ સંત ઓલિયો પુરુષ છે એટલે એની પત્નીને સાધુને આપી દે, બીજા બધાની ત્રેવડ છે. એટલે આ બધી બાબતો બહુ ખરાબ છે ને સમજ્યા વગર નહીં બધા. અને મહાત્મા ગાંધી ખરેખર પોરબંદર જેવું સૌથી ક્રિમિનલ કોઈ શહેર હોય મને બતાવો જ્યાં માફિયાઓની વર્ષો સુધી હાલી. આ તો હવે બધું સંતોકબેન ને બધું બાકી ગોડમધર ને ગોડફાધર ને દુનિયાભરની જ્યાં સૌથી વધુ ક્યાં હતી માફિયાગીરી? પોરબંદરમાં. હવે અહિંસાના પૂજારીના ગામમાં જ આ બધું હતું. એટલે પ્રકૃતિના નિયમ પ્રમાણે બધું થાય. કોઈ માણસ જન્મો એટલે આમ કરી નાખો, મર્યો એટલે એવું કઈ હોય નહીં. દેશ કાળ પ્રમાણે પરિવર્તિત થવું ઘટે. દારૂબંધી અત્યારે છે એવી હોય ને એના કરતા બેટર છે કે ન હોય. અચ્છા સર, અત્યારે દારૂની છૂટ આવે ત્યારે આ બધું થાય એ સમજ આવશે કે જ્યારે જે થવાનું હશે થશે, પણ અત્યારે જે લોકો વેચી રહ્યા છે, ખુલ્લામાં વેચી રહ્યા છે, એમની પાછળ કોનો હાથ છે? એમને એટલી હિંમત ક્યાંથી આવે છે? કારણ કે અમારી ટીમ જ્યારે ત્યાં ગઈ ત્યારે એમનું બૂમ તોડી દેવામાં આવ્યું ને બધું કરવામાં આવ્યું, તો એ લોકો પાસે એટલી હિંમત ક્યાંથી આવે છે? એ તો તમે મારા મોઢે બોલાવો છો, બાકી તમે જાણો છો ને આખું ગુજરાતે જાણે છે. આની પાછળ જેને બુટલેગરના માફિયા કહેવાય છે, નેટવર્ક જે છે વર્ષોથી ચાલે છે. એમાં પોલીસ તંત્ર પણ સામેલ છે, નેતાઓ પણ સામેલ છે. બરાબર, ખટારો દારૂના ઉતરે છે, અમુક જગ્યાએ જાય છે, કટિંગ કરતા બુદ્ધિપૂર્વક પકડાય છે. આ બધું શું બતાવે છે? હલો 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 જી જી સર. હા હા સર. એટલે આની પાછળ આપણે બધા જ જાણીએ છીએ, જેને દારૂબંધીના પાલન કરાવવાની ભૂમિકા છે એના સિવાય કોણ દોષિત હોઈ શકે? મારા છાપામાં કોઈ આવીને બહારથી કોઈ કોલમ લખી જાય એવું સાંભળ્યું કે ભાઈ હું તંત્રી છું, મને કોઈક આવીને લખી ગયું એવું સાંભળ્યું? મારી ઈચ્છા હોય તો લખે ને કોક, એના વગર તો લખે નહીં. આપની ચેનલમાં કોઈ છગન મગન આવીને ડિબેટ કરી જાય એવું સાંભળ્યું? તમે કોકને બોલાવો તો કરે ને. એટલે વાત સીધી છે, સમજવા જેવી. આ તો ઉલઝાવે છે કારણ વગરના બુદ્ધિપૂર્વક કે આમાં નહેરું પોલીસ તંત્ર. અને તમને કહું, દારૂબંધી જો હટાવી લેશો તો તરફડિયા મારીને પોલીસ વાળા મરી જાય પૈસા ના વાંકે. અત્યારે એક એક પોલીસ વાળો જે સારી પોઝિશન ઉપરથી 150-200 કરોડના આસામી છે બેન. આપણે તો આ છે ને પ્રજાની આંખે પાટા બાંધવાનું બંધ કરીએ. મીડિયાએ તો ચોખ્ખું કેવું છે. અમારા રાજકોટમાં તમને બતાવું, એક એક જણાને પોલીસ વાળાની કોઈ 100 કરોડનો માલિક છે, કોઈ 150 કરોડનો માલિક છે. કોઈ દિવસ તમે પોલીસને ક્યારેય સાંભળ્યું અમને પગાર ઓછો પડે છે એટલે મહેનત કરીને ભાઈ અમારી માંગે પૂરી કરો? શિક્ષકો કે છે, બેંકના અધિકારી કે છે, બીજા બધા કે છે, તમે હું કહીએ છીએ, પણ કોઈ
સાંભળ્યું ક્યારેય પોલીસ વાળાને પગાર શું છે તમે જુઓ જી, ને એક કોન્સ્ટેબલ થી માંડીને ડીસીપી સુધી કે સીપી સુધીના કોઈએ કીધું છે કે ભાઈ અમારા એટલા વર્ષથી અમારા બંધારણ છે એ પ્રમાણે અમારે મુશ્કેલી છે, નથી પરવડતું, કામ નથી કેતા. આમ શું કે છે કે અમે ડિસિપ્લિનરી છીએ, અમે આ કહી ન શકીએ એવું દુબી જબાનમાં બુદ્ધિપૂર્વક કે છે, પણ એ તો ખાલી બાનું છે. બાકી આવક દુનિયાની છે, દુનિયાની આવક એટલે મેં તમને કીધું એમ હવે એ આંકડા કરોડોમાં રમે છે, લાખોમાં નહીં. એક જમાનો હતો લાખો પતિ રે સાજન બેઠું માંડવે એવા ગીત ગવાતા, કારણ કે લાખ રૂપિયાની કિંમત હતી. હવે લાખની કોઈ વેલ્યુ નથી, કરોડ થી તો શરૂ થાય છે. એટલે હું તમને કહું છું કે આ બધી જ તમારે બૂમ તોડી નાખે કે મને બોલતો અટકાવી દે કે આ બધું છે. ગુજરાતની પ્રજા ઉપર આ એક પ્રકારનું એવું કાયદેસરનું રેંગિંગ છે, દારૂબંધીના નામે પણ અને તથાકથિત રીતે આ બધી રેંગિંગ હું શબ્દ વાપરીશ ગુજરાતની પ્રજા ઉપર છે. આને હટાવી જ દેવું જોઈએ. તો પરદેશમાં ક્યાં કોઈ બરબાદ થઈ ગયા, વિદેશમાં તો હાલો છૂટ જ છે ને, તો એ આગળ આપણાથી આગળ શું કામ હોય? તો એ આપણી કરતા પાછળ ન હોઈ ગયું હોય, અફઘાનિસ્તાન જેવું થઈ ગયું ન હોય, યુકે કે લંડન કે સ્વિટ્ઝરલેન્ડ કે એ બધા બગડીને કોઈ નથી થઈ જતા ભાઈ, પાગલ નથી કોઈ તેમને પી જતા. પણ એનો ભય બતાવીને શું કામ કરે છે? અમારી જે છુપી આવક છે એ બંધ ન થઈ જવી જોઈએ, અમારી એટલે પોલીસની પણ અને પ્રધાનોની પણ. આમાં કરોડો રૂપિયાના ખેપ છે, અબજો રૂપિયાના ખેલ છે. હવે દારૂબંધીની છૂટ આપી દો તો અમારું બધું શું, આ જે અમને ટેવ પડી હરામની ખાવાની એનું શું? એમ કે વાત ઈ છે, એટલે પ્રજાને ઉલ્લુ બનાવે છે. જી સર, એટલે આખી આ ચર્ચા કરી એમાંથી એક વસ્તુ સર સમજ આવે છે, ઓડિયન્સને બી એ સમજ પડતી હશે કે હવે ઇલેક્શન બી નજીક આવે છે, એટલે તમે જે પ્રમાણે કહો છો એ પ્રમાણે આ પ્રયોગો હોઈ શકે. અને ગુજરાત હંમેશાથી ભાજપ માટે એક પ્રયોગશાળા જ રહ્યું છે. એટલે એ પછી ઈડી હોય કે પછી દારૂબંધી હોય, એ બધા જ પ્રયોગો ધીરે ધીરે કરી રહ્યા છે ગુજરાત પર. એમાંથી જે સફળ થાય એ ઇલેક્શનમાં કામમાં આવશે. આ ચર્ચાને અત્યારે વિરામ આપું છું સર, કારણ કે તમારો બી લાંબો સમય થઈ ગયો છે અને મુદ્દાની વાત કરી લીધી છે આખી. એટલે એ પછી ઈડીની રેડ હોય, નોટિસ હોય કે પછી દારૂબંધીની વાત હોય, બધી જ વસ્તુમાં એક કનેક્શન છે અને એ છે લોકસભાની ચૂંટણી નજીક આવે એટલે બધા પ્રયોગો થતા હોય છે. ઓડિયન્સ છે એટલે કે આપણે સામાન્ય નાગરિકોએ સમજવાનું છે કે આપણે પ્રયોગો કેવી રીતના જોઈએ છે, આપણા પર પ્રયોગોને કેવી રીતના અસર થાય છે. થેન્ક યુ સર. ઓકે, થેન્ક યુ.